સમાચારમાં આગળ વાત કરીએ આજે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે રાજકોટમાં 21,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નોંધાયા છે શહેરમાં 719 વર્ગખંડની અંદર આ પરીક્ષા યોજાશે શહેરના અલગ અલગ 74 જેટલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે અલગ અલગ બે પાર્ટમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ પરીક્ષા થોડી વારમાં શરૂ થશે જે 12.5 કલાક સુધી ચાલશે જ્યારે બીજું પેપર 3 વાગે શરૂ થશે જે 6 વાગે પૂર્ણ થશે ઉમેદવારોએ કહ્યું કે આ વખતે તેઓ પરીક્ષા પાસ કરશે અને પીએસઆઈ બનશે તેવી આશા વ્યક્ત કરી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટમાં પીએસઆઈ માટેની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે અલગ અલગ 74 કેન્દ્રો પર અત્યારે આ પરીક્ષા જે છે લેવામાં આવી રહી છે બીજી તરફ જે ઉમેદવારો છે તેમને ચુસ્ત જે છે ચેકિંગ કરીને તેમના બૂટ મોજા સહિતના જે છે દરેક વસ્તુને ચેક કરીને પરીક્ષા ખંડની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે રીતના જે આજે 2500 કરતાં પણ વધુ ઉમેદવારો જે પરીક્ષા આપવા માટે નોંધાયા છે ઉમેદવારો છે તે અલગ અલગ વિસ્તારોમાંથી વહેલી સવારથી જ પહોંચ્યા છે હાલ આપણી સાથે અહીંયા જે છે અહીંયા ઉમેદવાર છે શું કહેશો કેવી તૈયારીઓ કરી છે પરીક્ષા માટેની તૈયારી તો લગભગ 2 વર્ષથી ચાલુ જ છે રેગ્યુલર આ વખતે જોઈએ ગયા વખતે તો થોડાક માર્ક માટે રહી ગયા માટે હવે આ વખતે લગભગ થઈ જશે તમે ક્યાંથી આવો છો હું ગીર સોમનાથ સુત્રાપાડા ખાસ કરીને અત્યારે ચૂંટણીનો પણ માહોલ છે શું કહેશો ચૂંટણીના માહોલ વચ્ચે પરીક્ષા લેવાઈ રહી છે માહોલ વચ્ચે ચૂંટણીના ઇલેક્શનમાં લેવાય તો ખરી પણ હવે જોઈએ હવે શું થાય અમારે નહીં આ વખતે લગભગ 100% થઈ જશે ચોક્કસથી ક્યાંક ઉમેદવારોને પણ આશા છે કે આ વખતે જે તેમની પેપર છે તે સારી રીતના લેવાશે તે પરીક્ષા પાસ કરી જશે અને એમના કારણે તેઓને જે છે પીએસઆઈમાં નોકરી મળશે તેવી અનેક ઉમેદવારોને આશા પણ છે હાર્દિક જોશી ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ